સુરેન્દ્રનગરના દસાડાના સલવાસ ગામ હેઠળ આવતા પૂર્ણાસર વિસ્તારમાં 200થી વધુ દેવી પૂજક પરિવારો વસવાટ કરે છે. છેલ્લા 5 મહિનાથી પીવાના પાણી માટે વલખા મારે છે. પીવાના પાણી માટે ગૃહિણીઓને 1 કિલોમીટરથી વધુના અંતરે દૂર જવું પડી રહ્યું છે. થોડા વર્ષો પહેલા બનાવેલ પીવાના પાણીનો ટાંકી એ નામ માત્રનો રહ્યો છે. આ ટાંકો નામ માત્રનો રહ્યો છે. પાણીનો ટાંકો બનાવ્યા બાદ તેમાં એકવાર પણ પાણી પહોંચાડવામાં આવ્યું નથી. આ બાબતે દેવી પૂજક સમાજના લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. સૌલાસ ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરતા બોર બંધ હોવાથી તથા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું હતું અને તે માટે સુરેન્દ્રનગરના સાંસદને પણ લેખિત રજૂઆત સરપંચ દ્વારા કરવામાં આવી છે. સરકાર દ્વારા નલ સે જલ યોજના બહાર પાડી ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેવામાં સૌલાસના પૂર્ણાસર વિસ્તારમાં 6 મહિનાથી પીવાના પાણી માટે દેવી પૂજક સમુદાયના લોકો વલખા મારી રહ્યા છે. દસાડાના સૌલાસ ગામે પાણીની સમસ્યા. પૂર્ણાસર વિસ્તારમાં પાણી માટે વલખા છેલ્લા 6 માસથી નથી આવતું પીવાનું પાણી. રજૂઆત એક વખત જ્યાં તો જ્યાં તે કે લાઈન તૂટી ગઈ, તમે ચાલુ કરો તો અમે હાથીએ તો કે સારું. તમે ચાલુ કર્યું એટલે ત્યાં લાઈન તૂટેલી છે નહીં અને એ પાણી 1 કલાક આવ્યું પછી તારનું બંધ કર્યું. અત્યારે પીવાના પાણી માટે પીવાના પાણી માટે છે બહાર ગામ જાય ભાડા કરી રજૂઆત એક વખત જ્યાં